સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. હવે છે પ્રકરણ 19મું. શ્રી રાધા કૃપાર્થે ગોપીભાવ અનિવાર્ય. શ્રી રાધા કૃપાર્થે ગોપીભાવ અનિવાર્ય. પટરાણી શ્રી રૂકમણી કૃષ્ણ ભવન ઉપર પરત આવ્યા. પટરાણી શ્રી રૂકમણી કૃષ્ણ ભવન ઉપર પરત આવ્યા ત્યારે કેશવ પાર્થની જોડે ખૂબ આનંદોલ્લાસથી વાર્તા વિનોદમાં મશગુલ હતા. રૂકમણીએ સેવિકાઓ સાથે પૂછપરછ કરીને જાણી લીધું કે દ્વારકાધીશે કેવલ જલપાન સિવાય બીજું કાંઈ હજી મંગાવ્યું નથી. મહારાણીએ મધુરાસવ અને હળવા નાસ્તાની વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી. સેવિકાઓ પાસે તે ઉપરના કક્ષમાં પહોંચાડીને પોતે હાથ પગ મોં ધોઈ સ્વસ્થ થયા અને ધીરેથી સ્વામીની સેવામાં હાજર થયા. શ્યામ સુંદરે હસીને કહ્યું, ખૂબ પ્રસન્ન લાગો છો દેવી. ઉદ્ધવે એની લાક્ષણિક વક્તૃત્વ શૈલીથી બધાને અત્યંત પ્રેમાનંદમગ્ન બનાવી દીધા લાગે છે. રૂકમણીએ આસન ગ્રહણ કરતાં કહ્યું, પ્રભુ, ઉદ્ધવજીએ તો હૃદયના દ્વાર ખોલી નાખ્યા અને અમારા સૌના અજ્ઞાનના પડળ પણ ભેદી નાખ્યા. શ્રી રાધાજી અને વ્રજ સુંદરીઓનો આપના પ્રત્યે કેટલો ગહન અનુરાગ છે એની સૌને કેવળ પ્રતીતિ જ નહીં, હૃદયાનુભૂતિ પણ થઈ ગઈ. એક તો એમની શૈલી અદ્ભુત, કંઠ સુમધુર અને તેમાં આપનો આપ બંને પ્રત્યેનો ભક્તિભાવ ભળ્યો. પછી બાકી શું રહે? ખરેખર સૌને અનહદ આનંદ થયો. પ્રભુ બોલ્યા, દેવી, આ વિષય જ એવો છે કે તમે શું સ્વર્ગના દેવી દેવતાઓ અને સ્વયં ઉમા શંભુ પણ વારંવાર આ દિવ્ય અવતારની લીલા કથાઓનો આસ્વાદ માણવા ધરતી ઉપર આવે છે અને વ્રજભૂમિના દર્શન કરવા જાય છે. પરંતુ જ્યારે જ્યારે આવું દૈવી અવતરણ વૃંદાવનની ભૂમિ પર થાય છે ત્યારે મારે સ્વયં દોડીને ત્યાં પહોંચી જવું પડે છે. પ્રભુએ શું કીધું? પરંતુ જ્યારે જ્યારે આવું દૈવી અવતરણ વૃંદાવનની ભૂમિ પર થાય છે ત્યારે મારે સ્વયં દોડીને ત્યાં પહોંચી જવું પડે છે. તમને કદાચ ખબર નહીં હોય કે મારા મથુરા ગમન પશ્ચાત કોઈ પણ દેવ, યક્ષ, કિન્નર યા માનવ પુરુષ રૂપે વ્રજમાં જઈ શકતો નથી. પ્રભુએ શું કીધું કે તમને કદાચ ખબર નહીં હોય કે મારા મથુરા ગમન પશ્ચાત કોઈ પણ દેવ, યક્ષ, કિન્નર યા માનવ પુરુષ રૂપે વ્રજમાં જઈ શકતો નથી. કદાચ જાય તો એમનો ફેરો અફળ જાય છે, કેમ કે મારા સિવાય અન્ય તમામ પુરુષોને પરપુરુષ સમજતી ગોપાંગનાઓ તેમનાથી દૂર રહે છે અને શ્રી રાધાજીની તો છાયા પણ એમની નજરે પડતી નથી. શ્રી કૃષ્ણના આ વચનો સાંભળીને ધનુર્ધન અર્જુને મહારાણીની સામે જોઈ સંમતિસૂચક મસ્તક નમાવ્યું. રૂકમણી શંકામાં ડૂબી ગયા. શ્રી ઘનશ્યામ સિવાય બીજું કોઈ પુરુષ દેહે વ્રજમાં ન જઈ શકે? શ્રી ઘનશ્યામ સિવાય બીજું કોઈ પુરુષ દેહ વ્રજમાં ન જઈ શકે એનો અર્થ શું?
અને તો પછી નારદજી અને ઉદ્ધવજી તો ગયા હતા, અને ગોપીઓ જ નહીં, શ્રી રાધાજીને પણ મળ્યા હતા. તો પછી પ્રભુના આ કથનનો ઉદ્દેશ્ય શું હતો? તેમણે પોતાની આ શંકા પ્રભુ સમક્ષ નિસંકોચ પ્રગટ કરી. ત્યારે ભગવાને ઘટસ્ફોટ કરતા જણાવ્યું, રાણી, નારદજી વ્રજમાં જ્યારે પણ ગયા ત્યારે કાં મારા કામે ગયા અને ક્યાં તો મારી ઉપસ્થિતિ હતી ત્યારે આવ્યા. શું કીધું? નારદજી જ્યારે વ્રજમાં ગયા તો ક્યાં તો પ્રભુના કામે ગયા હતા, પ્રભુએ કોઈ કામ બતાડ્યું હોય એ કામ કરવા ગયા હતા, ક્યાં પછી જ્યારે પ્રભુની ઉપસ્થિતિ હોય ત્યારે આવ્યા હતા. એ સિવાય એ કદી નારદ રૂપે તો ત્યાં જઈ શકે જ નહીં. હા, ઉદ્ધવ મારી ગેરહાજરીમાં 2 વાર ત્યાં ગયા અને શ્રી રાધાને તથા ગોપીઓને મળ્યા. એ પ્રસંગો તમે સાંભળ્યા, તેથી તમને શંકા થાય એ સ્વાભાવિક છે. તો હવે સાંભળી લો કે ઉદ્ધવના હૃદયમાં પૂર્ણ ગોપીભાવ પ્રગટ થઈ ચૂક્યો હતો. તો તમે સાંભળી લો કે ઉદ્ધવના હૃદયમાં પૂર્ણ ગોપીભાવ પ્રગટ થઈ ચૂક્યો હતો. મારી કૃપા તો કોઈ પણ માનવ પ્રાણી મને પ્રેમ ભાવે જ નહીં, વેર ભાવે ભજે તો પણ થાય. પ્રભુએ શું કીધું? મારી કૃપા તો કોઈ પણ માનવ પ્રાણી મને પ્રેમથી ભજે તો પણ થાય અને વેરથી ભજે તો પણ હું મારી કૃપા તો કરું જ. પરંતુ શ્રી રાધાજીની કૃપા જો મેળવવી હોય તો સ્ત્રી હોય કે પુરુષ, દેવ હોય યા દેવી, એના હૃદયમાં ગોપી ભાવનું પ્રાગટ્ય થવું અનિવાર્ય ગણાય છે. એના હૃદયમાં ગોપી ભાવનું પ્રાગટ્ય થવું અનિવાર્ય ગણાય છે. એ ન થાય ત્યાં સુધી કોઈની પણ વ્રજયાત્રા સફળ થતી નથી. ગોપી ભાવનું પ્રાગટ્ય હૃદયમાં ના થાય તો વ્રજયાત્રા સફળ થતી નથી. પછી જોજો બલરામને, મારી સાથે વ્રજમાં એ તો રહેલા હતા. પ્રભુ કહે છે, તમે બલરામને પૂછી જુઓ, મારી સાથે વ્રજમાં રહેલા હતા અને પ્રત્યેક ગોપાંગનાઓ સાથે એમનો કેટલો ગાઢ સંબંધ હતો. છતાં મારી ગેરહાજરીમાં એ ત્યાં ગયા અને પૂરા 2 મહિના ત્યાં રહ્યા ત્યારે તેમની પરિચિત ગોપીઓ સુધી જ એ પહોંચી શક્યા. શ્રી રાધાનો તો પડછાયો સુદ્ધા એમને જોવા ના મળ્યો, કેમ કે પોતે શેષનાગના અવતાર હોવાનો એમનામાં અહમ હતો અને પોતાનું પુરુષાતન દાખવવા એ ત્યાં ગયા હતા. તેથી ગોપી ભાવથી વિરુદ્ધની આ બંને પરિસ્થિતિઓમાં તેમને શ્રી રાધાના દર્શન કર્યા વિના જ દ્વારિકા પાછું આવવું પડેલું. રૂકમણીજીને હવે યાદ આવ્યું કે કેટલા વર્ષો પૂર્વે દાઉજી હળ લઈને દ્વારિકાથી વ્રજમાં ગયા હતા અને ત્યારે પ્રભુએ ખાનગીમાં પોતાને દાઉજીના વ્રજગમનનું કારણ કીધું હતું કે યમુનાજીનો જળ પ્રવાહ કાળક્રમે વૃંદાવનથી ઘણો દૂર વહે છે. શું કારણ હતું? કે યમુનાજીનો જળ પ્રવાહ કાળક્રમે વૃંદાવનથી ઘણો દૂર વહે છે. તેથી ત્યાંની ગોપીઓને નાહવા ધોવા અને જળ ભરવા યમુનાજી પર જવું હોય તો ખૂબ ચાલવું પડે છે. તેથી હળ વડે યમુનાજીનું વહેણ વ્રજભૂમિ તરફ વાળવા માટે દાઉને સમજાવીને પટાવીને પોતે નંદ યશોદાના ઘરે મોકલ્યા હતા. પરંતુ તેઓ શ્રી રાધાજીને 2 મહિનામાં એકેય વાર મળી શક્યા નહીં કે જોઈ શક્યા પણ નહીં. એ હકીકત તો આજે જ પ્રભુ પાસેથી જાણવા મળતા રૂકમણીનું આશ્ચર્ય અનેક ગણું વધી ગયું. હવે તેમનાથી સ્વામીજીને પૂછ્યા વિના રહી ન શકાયું કે આ ગોપીભાવ એટલે શું. હવે રૂકમણીજીએ સ્વામીને પૂછ્યું કે આ ગોપીભાવ એટલે શું. ધ્યાનથી સાંભળજો. પૂર્વે આવો ગોપીભાવ કોનામાં પ્રગટ થયેલો? જેનામાં ગોપીભાવ પ્રગટ થાય એ વ્યક્તિના વર્તન વ્યવહાર કેવા હોય? આ બધું રૂકમણીએ પ્રભુને પૂછ્યું. પ્રભુએ અર્જુન ભણી એક સૂચક નજર ફેંકીને પછી કહ્યું, દેવી, તમારી જિજ્ઞાસા પ્રશંસનીય છે અને સહેતુક પણ છે. મારી ગેરહાજરીમાં તમારે ખુદને પણ જો વ્રજવાસીઓને
શ્રી રાધાજીને મળવાનું થાય તો તમે આટલું યાદ રાખજો કે જો તમારા હૃદયમાં 100ની અણી જેટલી પણ કામના હશે, જો તમારા હૃદયમાં 100ની અણી જેટલી પણ કામના હશે, કીડીના પગ જેટલી પણ કામવાસના યા વિષય વિકાર હશે, અને તણખલાની ટોચ જેટલો પણ અહંકાર કે મોહ હશે, તો તમને શ્રી રાધાજીનો સાક્ષાત્કાર નહીં થાય. આપણે ફરી જોઈએ એટલે આપણને પણ યાદ રહે. પ્રભુએ કીધું કે જો તમારા હૃદયમાં 100ની અણી જેટલી પણ કામના હશે, કામના એટલે ઈચ્છા, કીડીના પગના જેટલા પણ કામ વાસના કે વિષય વિકાર હશે, અને તણખલાની ટોચ જેટલો પણ અહંકાર કે મોહ હશે, તો તમને શ્રી રાધાજીનો સાક્ષાત્કાર નહીં થાય. બીજા કોઈની વાત શું કરું, ખુદ મહાદેવજી અને પાર્વતીજીને પણ તમારા જેવી જ શંકા થયેલી, અને ત્યારે મેં તેમને ગોપીભાવનું જે મહત્ત્વ સમજાવેલું તે અત્યારે તમને કહીને સંભળાવું છું. આટલી વાતચીત દરમિયાન નાસ્તાને અને પીણાને પૂર્વ ન્યાય અપાઈ ગયો હતો, એટલે સેવિકાઓને બોલાવીને તમામ પાત્રો ત્યાંથી ખસેડાવી લીધા બાદ રૂકમણી પૂર્ણ સ્વસ્થતાથી આસનસ્થ થયા ત્યારે પ્રભુએ કહેવા માંડ્યું. બન્યું એવું કે એકવાર વિષ્ણુ લોકમાંથી ભગવાન નારાયણ અને લક્ષ્મીજી ગરુડ ઉપર સવાર થઈને કૈલાસ પર્વત ઉપર શ્રી શંકર પાર્વતીજીના મહેમાન બન્યા. પ્રભુએ કહેવા માંડ્યું. શું કહેવા માંડ્યું? ગોપીભાવનું જે મહત્ત્વ હતું તે. બન્યું એવું કે એકવાર વિષ્ણુ લોકમાંથી ભગવાન નારાયણ અને લક્ષ્મીજી ગરુડ ઉપર સવાર થઈને કૈલાસ પર્વત ઉપર શ્રી શંકર પાર્વતીના મહેમાન બન્યા. શ્રી ઉમા મહાદેવે શ્રી લક્ષ્મીનારાયણની ખૂબ સારી આગતા સ્વાગતા કરી. ત્યારે પ્રસન્ન થયેલા વિષ્ણુ ભગવાને પશુપતિને કોઈ ઈચ્છિત વરદાન માંગવા અનુરોધ કર્યો. મહાદેવજીએ પ્રણામ કરીને કહ્યું, કૃપા સિંધુ. પ્રભુએ મહાદેવજીને વરદાન માંગવા કહ્યું, એટલે મહાદેવજીએ પ્રણામ કરીને કહ્યું કે કૃપા સિંધુ, આપનું જે પરમ આનંદદાયક, નિત્ય, સાકાર અને સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે તે નજરે નિહાળવાની અમારી બંનેની તીવ્ર ઉત્કંઠા છે. અમે સાંભળ્યું છે કે જ્ઞાનીઓ જેને નિર્ગુણ, નિષ્ક્રિય, નિરાકાર, પરબ્રહ્મ તરીકે ઓળખે છે, તેવા આપનું એક બીજું પણ સ્વરૂપ છે, જેના દર્શન માત્રથી જીવન ધન્ય બની જાય છે. અમને આપના એ સ્વરૂપના દર્શન થાય એવું વરદાન આપો, એવું શંકર ભગવાને વિષ્ણુ ભગવાન પાસે માંગ્યું. ભગવાન વિષ્ણુએ સહર્ષ જણાવ્યું, હે ભોળા શંભુ, દ્વાપર યુગમાં ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભૂલોકમાં મારા 20મા અવતાર રૂપે અવતરશે. ત્યારે તમે બંને શ્રી વૃંદાવન ધામે પધારજો. તમારી આ મનોકામના ત્યારે પૂર્ણ થશે. હું જ્યારે ગોકુળના ગોવાળ તરીકે નંદ યશોદાને ત્યાં ઉછરી રહ્યો હતો, ત્યારે એક શરદ પૂર્ણિમાની રાત્રિએ મહાદેવજી અને પાર્વતી બ્રાહ્મણ રૂપે ત્યાં આવ્યા. તેમણે ગોપ વેશ ધારી અને મને શ્રી રાધાજીના ખભા પર ડાબો હાથ મૂકીને ગોપાંગનાઓની મધ્યમાં બિરાજમાન જોયો. જ્યારે મહાદેવજીને પાર્વતી બ્રાહ્મણ રૂપે આવ્યા ત્યારે તેમણે પ્રભુને ગોપના વેશમાં શ્રી રાધાજીના ખભા ઉપર ડાબો હાથ મૂકીને ગોપાંગનાઓની મધ્યમાં બિરાજમાન થયેલા જોયા. તે મને ઓળખી ગયા અને હું તેમને ઓળખી ગયો. મેં મધુર વાણીમાં તેમને કહ્યું, રુદ્ર, તમારો મનોરથ પાર પાડવા જ હું આજે તમારી સમીપ દ્રષ્ટિગોચર થયો છું. અન્યથા મારું આ અલૌકિક રૂપ કોઈ નિહાળી શકતું નથી. આ જ મારું ઘનીભૂત, નિર્મળ, પ્રેમમય, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જેને ઉપનિષદોએ નિરાકાર, નિર્ગુણ, નિર્મોહી, સર્વવ્યાપી અને પરાત્મર તરીકે વર્ણવ્યું છે. મહાદેવ, હું આ ગોપીઓના પ્રેમમાં સદા વિહવળ રહું છું અને નિત્ય પ્રતિ તેમની સાથે મારા આ ચિદાનંદ રસરૂપ
અને નિત્ય વૃંદાવન ધામમાં વિહાર કરું છું. આ ભક્તિધામ વૃંદાવનમાં ગોપી ભાવે પ્રવેશ કરવા માત્રથી જીવાત્માના જન્મ મરણના ફેરા ટળી જાય છે. મારી પ્રાણવલ્લભા શ્રી રાધા અને ગોપીઓની સાથે માત્ર દ્વાપર યુગના આ કૃષ્ણ અવતાર જ પૂરતો નહીં, ત્યારબાદ પણ હું સદા માટે અહીંયા જ નિવાસ કરવાનો છું. આ વૃંદાવન ધામ છોડીને અમે બીજે ક્યાંય આ સ્વરૂપે જવાના નથી. હવે કહો, મારી પાસેથી તમે બીજું શું જાણવા ઈચ્છો છો? ભગવાન શિવજી બોલ્યા, પ્રભુ, આ સ્વરૂપમાં આપની પ્રાપ્તિ કરવા ઈચ્છનારે શું કરવું જોઈએ? શંકર ભગવાને પ્રભુને શું પૂછ્યું કે આ સ્વરૂપમાં આપની પ્રાપ્તિ કરવા ઈચ્છનારે શું કરવું જોઈએ તે મને કહો, જેથી હું તમારી ઉપાસના કરનાર જીવાત્માઓને આપની પ્રાપ્તિ માટેનો આ ઉપાય ભક્તિભાવથી સૂચવી શકું. રુદ્રદેવના હૃદયની ભક્તજન હિતાય જિજ્ઞાસા જાણીને પ્રસન્ન થયેલા મેં કહ્યું, શંભો, તમે શુભ હેતુથી આ પ્રશ્ન પૂછ્યો હોવાથી આ અત્યંત ગૂઢ રહસ્ય હું તમારી સમક્ષ એક જ વાક્યમાં સ્પષ્ટ કરું છું કે જે ઉપાસક અન્ય તમામ સાધનો છોડી દઈને એકવાર પણ અમારા બંનેના શરણમાં આવી ગોપી ભાવથી અમારી ઉપાસના કરશે તો તે અમને આ સ્વરૂપે પ્રાપ્ત કરી શકશે, તેમાં કોઈ સંશય નથી. ફરીથી જોઈશું. શંકર ભગવાને પૂછ્યું કે તમારા આ સ્વરૂપને જેણે પામવું હોય એ લોકોએ શું કરવું જોઈએ? તો પ્રભુએ આ ગુપ્ત રહસ્ય કહ્યું કે જે ઉપાસક અન્ય તમામ સાધનો છોડી દઈને એકવાર પણ અમારા બંનેના શરણે આવી ગોપી ભાવથી અમારી ઉપાસના કરશે તો તે અમને આ સ્વરૂપે પ્રાપ્ત કરી શકશે, તેમાં કોઈ સંશય નથી. પછી પાર્વતીજીએ ગોપી ભાવ એટલે શું એવો પ્રશ્ન કર્યો. હવે પ્રભુએ કીધું કે ગોપી ભાવે અમારા શરણે આવે, એટલે પાર્વતીજીએ પૂછ્યું કે ગોપી ભાવ એટલે શું એવો પ્રશ્ન કર્યો. ત્યારે તેમને સમજાવતા મેં કહ્યું કે ગોપી ભાવ એટલે મને અને મારી હૃદયેશ્વરી શ્રી રાધાને નિરંતર પોતાને સ્વાધીન બનાવવાનો પ્રેમ યોગ. ગોપી ભાવ એટલે મને અને મારી હૃદયેશ્વરી શ્રી રાધાને નિરંતર પોતાને સ્વાધીન બનાવવાનો પ્રેમ યોગ. આવો ગોપીભાવ ઉત્કટ અનુષ્ઠાન દ્વારા બ્રહ્મની રસાકાર વૃત્તિને આત્મસાત કરનાર ભક્ત યોગીઓની આંતરનિષ્ઠામાંથી અંકુરિત થાય છે. ગોપીભાવમાં તરબોળ થવું એટલે પરમેશ્વર શ્રી કૃષ્ણ અને પરમેશ્વરી શ્રી રાધાના પ્રેમ રસનો સાક્ષાત્કાર કરવો. ગોપીભાવમાં તરબોળ થવું એટલે પરમેશ્વર શ્રી કૃષ્ણ અને પરમેશ્વરી શ્રી રાધા એમના પ્રેમરસનો સાક્ષાત્કાર કરવો. વૃંદાવન ધામે અમે બંને સ્વયં પ્રેમ સ્વરૂપ છીએ. વૃંદાવન ધામે અમે બંને સ્વયં પ્રેમ સ્વરૂપ છીએ, શૃંગાર કલ્પતરુ છીએ અને અમારો દિવ્ય રાસરસ વિગ્રહ અલૌકિક છે. માત્ર સમર્પણની વેદી પર રચાયેલા ગોપીભાવ દ્વારા જ યશોદાનંદન અને વૃષભાનંદિની નિત્ય રાસલીલાઓનો રસાસ્વાદ માણી શકાય છે. જેથી જેમણે અમારી આ નિત્ય અને દિવ્ય લીલાઓનું વાસ્તવિક દર્શન કરવું હોય તેમણે સ્વયં ગોપી સ્વરૂપ બનવું જોઈએ. તેથી જેમણે અમારી આ નિત્ય અને દિવ્ય લીલાઓનું વાસ્તવિક દર્શન કરવું હોય તેમણે સ્વયં ગોપી સ્વરૂપ બનવું જોઈએ. હે શંકર પ્રિયા, અતિ સંક્ષેપમાં હું કહું તો ગોપી ભાવ એટલે પ્રેમરસ. ગોપી ભાવ એટલે પ્રેમરસ, પ્રેમલીલા અને પ્રેમ સમાધિનું પ્રેમ શાસ્ત્ર. પ્રેમલીલા અને પ્રેમ સમાધિનું પ્રેમ શાસ્ત્ર. આટલું કહ્યા પછી થોડી ક્ષણો માટે ભાવ સમાધિમાં આવી ગયેલા વાસુદેવે પટરાણી શ્રી રૂકમણીને સંબોધીને કહ્યું, દેવી, દેવર્ષિ નારદ હાલમાં દ્વારિકામાં ઉપસ્થિત હોવા છતાં દૈવયોગે અત્યારે આપણી વચ્ચે નથી, નહીં તો એ સ્વયં તમને આ દિવ્યાનુભૂતિનું રસપાન કરાવત.
પરંતુ તમે આ પ્રશ્ન અત્યારે છેડ્યો છે ત્યારે અને તમારી જિજ્ઞાસા પ્રાણી માત્રના કલ્યાણ માટેનું હોવાથી હું જાતે તમને નારદજીના જીવનનો એક પ્રસંગ કહું છું, જે સાંભળ્યા પછી ગોપીભાવનું મહત્ત્વ અને શ્રી વૃંદાવન ધામનું રહસ્ય ગોપીભાવનું મહત્ત્વ અને શ્રી વૃંદાવન ધામનું રહસ્ય તમારા અંતરમાં એટલું સ્પષ્ટ થઈ જશે કે પછી તમારે બીજા કોઈને આ અંગે કાંઈ પણ પૂછવાપણું રહેશે નહીં. આટલું કહીને થોડું જલપાન કરીને શ્રી કૃષ્ણે કહેવા માંડ્યું. હવે શ્રી કૃષ્ણે શું કહેવા માંડ્યું એ આપણે આવતા વખતે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.